ત્યારે મંત્રના જપથી તમારું મન શાંત થવું જોઈએ, વિચારો બંધ થવા જોઈએ. વિચારો આવશે, પછી તમે એમ કહેશો કે ભાઈ વિચારો મંત્ર કરીએ છીએ પણ વિચારો બહુ આવે છે. વિચારો આવશે જ. જેમ જેમ વિચાર આવે એમ મંત્રની સ્પીડ વધારી દેવાની. આ નિયમ છે કોઈ પણ મંત્રમાં. વિચાર પણ એક પ્રકારની સ્પીડ છે અને મંત્ર પણ એક પ્રકારનો વિચાર છે. જે બિનજરૂરી વિચારો આવે એનાથી વધારે સ્પીડથી મંત્ર બોલવાનો, પછી બોલવામાં લોચા પડે એનો કોઈ મતલબ નથી. એ લોચા પડે ગમે પડે, અહીંયા મનને કાપવાની વાત છે. શું છે? એટલે શરૂઆતનો જે વેખરી વાણીનો મંત્ર છે એ મંત્રનો મતલબ એટલો છે કે મનને શાંત કરવું. એનું ઉચ્ચારણ આવું થાય કે ઉચ્ચારણ તેવું થાય, એમાં પડવું નહીં. એકાદો શબ્દ ગાયબ થઈ જાય, મિસ થઈ જાય, એ કોઈ મેટર નથી. તમે ગધેડો ગધેડો બોલશો તો મન શાંત થઈ જાય. એટલે અહીંયા વાત જે વેખરી વાણીનો મંત્ર, જે બોલવાનો જે મંત્ર છે એનો હેતુ છે મનને શાંત કરવાનો. એટલે એવા બહુ વેમાં પડવું નહીં. ઓમ ભૂર્ભસ્વ બોલતા હો ઉતાવળમાં. આ મંત્રની માળા 5 થી 6 મિનિટમાં માળા પૂરી થાય. અમુક લોકો 10 મિનિટ લાગે છે, અમુકને 12 મિનિટ પૂરું ના પડે. એટલે એ એક એક શબ્દ બોલવા માટે, એક એક શબ્દ સોચીને બોલે, એ ખોટી રીતે. કારણ કે એ તમે જેટલો વિચારીને મંત્ર બોલશો, વચમાં જગ્યા પડશે, જગ્યામાં બીજા વિચાર ઘૂસશે. મંત્રનો જપનો મતલબ એ કે વિચારોને અંદર સ્પેસ મળવો જોઈએ નહીં. આવો જ અર્થ કરવાનો. એમાં ભગવાન કે દેવી દેવતામાં તમારું ધ્યાન લાગે કે તમારું ધ્યાન ના લાગે, અહીંયા પહેલો હેતુ છે વિચારોને કાપવાનો. આ એની રીત છે. એનું ઉદાહરણ છે ને રામાયણમાં, ઓલે વાલ્મીકી તો સ્પીડ વધારી દેવાની, ઉચ્ચારણ ગમે એવું થાય. પછી મંત્ર કરતે કરતે આમ ધૂમ થઈ જાય અને વિચારો બંધ થઈ જાય તો ઊભું રહી જવાનું. તો ત્યાં એક અવસ્થા બદલાય છે. તમારું માઇન્ડ આમ એકદમ શાંત થઈ ગયું તો તમારી જેમ સ્ટેટ ઓફ માઇન્ડ ચેન્જ થાય છે. તો એનું બીજું સ્વરૂપ છે તરંગ. જે તરંગ આવે છે પણ એકચ્યુઅલી એમાં ધ્વનિ હોય છે. હવે અસલ ધ્વનિ હવે શરૂ થયો. તમે જે બોલતા હતા એ તો બકવાસ હતી, સફાઈ હતી. પણ પછી બોલતે બોલતે તમે એટલી સ્પીડ કરી નાખીને કે અંદર ખાલી એક આમ પેલું શું કહેવાય, આપણે આમ કાનમાં તમારા બોલતા હોય એવું શરૂ થાય ને, એટલે તમે એક સ્ટેપ પૂરો કરી નાખ્યો. તમારા વિચાર ઉપર કાબુ આવશે. એટલે આ કોઈ પ્રોબ્લેમ નથી, આ બધી વસ્તુ બનશે તમારી સાથે. તો એ જે તમારા બોલે ને એને ખાલી આમ શાંતિ સાંભળે રાખો બસ. એ જેમાં તમારા બંધ થાય એ નાદ કહેવાય એને. એ નાદ બંધ થાય એટલે પાછું ચાલુ કરી દેવાનું. પાછો એ નાદ શરૂ થઈ ગયો તો મંત્ર બંધ કરી દેવાનો, નાદ સાંભળવાનો. એટલે આ એની એક સાયન્ટિફિક એની એક સાધના છે. તો કોઈ ડબરું નથી એટલે બસ ગેલાવી દે કે ભાઈ આમ હવા લાખ મંત્ર કરો, આમ કરો ને તેમ કરો, ક્યાંય કોઈ પહોંચતું નથી. કારણ કે એની અંદર વધુ પડતો આપણે ભાવ લગાડ્યો. કોઈ પણ મંત્ર હોય ને, કોઈ પણ મંત્રની અંદર ભાવ લગાડવાનો હોય 20%. આપણે એમાં 80% ભાવ લગાડ્યો. એટલે 80% ભાવ લગાડ્યો એટલે એનો જે કોન્સેપ્ટ એ ભૂલાઈ ગયો. કારણ કે ભાવ આગળ કોઈ કોન્સેપ્ટ હોતો નથી. જ્યારે મારી અંદર કોઈ ચીજ પ્રત્યે ભાવ જાગ્યો એટલે પછી બુદ્ધિ ઘાસ ચરવા જાય. શું એ બુદ્ધિની કઈ જરૂર નથી. બસ તમારી જે ભાવના હોય પણ હાલે રાખે. પછી એમાં ન જાઓ. એટલા માટે વચ્ચે વચ્ચે કન્ડિશન મૂકેલી હોય, એનાથી તમે પાછા આવી શકો કે તમને યાદ આવે કે હું માળા કરું છું. ખ્યાલ આવ્યો ને તમને? એટલે એ માળા કરતે કરતે હાથ આમ થઈ ગયો તો કઈ પણ માળા નીચે છબી ગઈ. હવે શું થશે? માળા ફેલ ગઈ. આમાં પડવું નહીં. તમે ઠેકાણે હાજર હો ને, તમારું માઇન્ડ હાજર છે તો બધું હાજર જ છે. પછી ઘણા લોકો આમ કરે, મારી વાત કરો,